હલ્લાબોલના પ્રકરણ બાદ આપ જોઈ રહ્યા છો કે સમગ્ર ગુજરાતમાં ગુજરાતની સામાન્ય જનતાનો, તમામ ગુજરાતી ભાઈ બહેનોનો, તમામ જ્ઞાતિ ધર્મ અને પ્રદેશના લોકોનો એક જબરદસ્ત જુવાળ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કદાચ દાયકાઓમાં ના જોવા મળ્યો હોય એવો એક રિસ્પોન્સ અને પ્રતિભાવ એ દારૂ, જુગાર અને ડ્રગ્સના મુદ્દે ગુજરાતના સામાન્ય નાગરિકો એ કોઈ પણ ખૂણામાં બેઠા હોય એ ખોલીને ગુજરાતના સંસ્કારી મંત્રી અને એમની ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં બિંદાસ લખી રહ્યા છે. એટલે સૌ પ્રથમ તો થરાદની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને અભિનંદન આપું છું કે આ ગુજરાતની જનતાએ ફરી એકવાર સાબિત કર્યું કે આ સાચા અર્થમાં આ ગાંધી અને સરદારની ભૂમિ છે, આ રવિશંકર મહારાજ અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ગુજરાત છે. સાથીઓ, બહુ જ દાયકાઓથી આપણે ઘણા સમયથી જોઈ રહ્યા છીએ કે 33 જિલ્લામાં 250 થી વધારે તાલુકામાં જાણે કાનૂન અને બંધારણના ધજિયા ઉડતા હોય એ પ્રમાણે જુગારના અડ્ડા, કુટરખાના, દારૂના અડ્ડા અને હવે તો ડ્રગ્સનો વેપલો ચારે બાજુ ચાલી રહ્યો છે. મને બરાબર યાદ છે કે 2017 ની વિધાનસભાની ચૂંટણી અને 2019 ની પાર્લામેન્ટની ચૂંટણીમાં હું આખા દેશમાં એક્ટિવ હતો ત્યારે પણ ડ્રગ્સના મુદ્દે આટલું બોલવું પડે એટલો ડ્રગ્સનો ફિનોમિના, એટલો ડ્રગ્સનો પ્રશ્ન આપણા ગુજરાતમાં એટલો બધો નહોતો. ક્યાંક થોડી ઘણી ઘટનાઓ સામે આવતી, પણ છેલ્લા 5 વર્ષમાં જે પ્રમાણેનું ડ્રગ્સ ગુજરાતમાં ઠલવાયું છે, જે પ્રમાણે ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર શરૂ થયો છે, જે પ્રમાણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગુજરાતમાં ડ્રગ્સ ઉત્પાદન કરતી, ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગ કરતી કંપનીઓ પકડાઈ છે, એ સ્પષ્ટપણે દેખાઈ ગયું છે કે રાજ્યની સરકાર અને પોલીસના સંપૂર્ણ આશીર્વાદ અને રહેમ નજર વિના આ ડ્રગ્સનો કારોબાર શક્ય નથી. મીડિયામાં અને વિધાનસભાના મંચ ઉપર કેટલી કિંમતનું ડ્રગ્સ પકડાયું એને આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું ચેલેન્જ કરી રહ્યો છું. હું નથી માનતો કે સાચો આંકડો વિધાનસભાના મંચ ઉપર પણ જાહેર કરવામાં આવી રહ્યો છે. હું માંગણી કરું છું, આ વ્હાઇટ પાવડરના મુદ્દે ભારતીય જનતા પાર્ટીની સરકાર વિધાનસભાનું સ્પેશિયલ સત્ર બોલાવીને વ્હાઇટ પેપર જાહેર કરે. મારી શુદ્ધ જાણકારી પ્રમાણે સબ્જેક્ટ ટુ કરેક્શન ભૂલ થતી હશે, હું માફી માંગીશ, પણ મારી શુદ્ધ જાણકારી પ્રમાણે ગુજરાતના કોસ્ટ લાઇન દરિયાકાંઠા પરથી અંદાજિત 64,000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. તો આજે એક ગુજરાતી જાણવા માંગે છે, આ ડ્રગ્સ આપણા ગુજરાતમાં મંગાવી કોણ રહ્યું છે, કોના માધ્યમથી આવી રહ્યું છે? આમાં રાજ્યની પોલીસ, ભ્રષ્ટ અધિકારીઓ, ગૃહ વિભાગની શું મિલીભગતને સામેલગીરી છે? અને ડિસ્ટ્રીબ્યુટર અને સપ્લાયર કોણ છે? કોણ છે અને એન્ડ યુઝર? એ શું ચાલી રહ્યું છે આપણા ગુજરાતમાં કે શાળાઓની બહાર, કોલેજીસની બહાર, હોસ્ટેલોની અંદર, યુનિવર્સિટીની બહાર છડે ચોક ડ્રગ્સ મળી રહ્યું છે. ગાંધી અને સરદારના ગુજરાતમાં આવો દિવસ ભૂતકાળમાં, ઇતિહાસમાં આપણે કદી નથી જોયો. આ ગુજરાતના ગૌરવ અને ગુજરાતની અસ્મિતાને ખંડિત કરવામાં આવી રહી છે. આપણા ગુજરાતના લલાટ ઉપર કલંકની કાળી પીળી ભારતીય જનતા પાર્ટી લગાડી રહી છે. હું સવાલ પૂછી રહ્યો છું, કોણ છે ગુજરાતનો બદમાશ મંત્રી જે ગુજરાતની વર્તમાન યુવા પેઢીની ધમની અને શીરામાં એ ડ્રગ્સ ઘુસેડી રહ્યો છે? એ માણસને કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતી તરીકે કોઈ પણ સંજોગોમાં અમે છોડવાના નથી. અને સવાલ એ પૂછીએ છીએ કે આટલા દિવસથી મીડિયામાં, સોશિયલ મીડિયામાં, આમ જનતામાં આટલો ઉકળાટ છે, ચારે બાજુ લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે, પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, આવેદન પત્રો આપી રહ્યા છે, અને છતાં ચિંતન શિબિરમાં મંજીરા વગાડનારી આ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી. માનનીય ભૂપેન્દ્રભાઈને સવાલ પૂછું છું, તમારે આ મુદ્દે કંઈ કહેવાનું થતું નથી?
કે તમને મજા પડી રહી છે કે લોકો હર્ષ સંઘવીનો દાવ લઈ રહ્યા છે? એ સવાલ પૂછવા માંગુ છું. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ, તમારા પેટનું પાણી કેમ નથી હલતું? તમારા જ વિધાનસભા ક્ષેત્રમાં બહેન દીકરીઓ માતાઓ વિધવા થઈ રહી છે દારૂના કારણે. તમારા જ વિધાનસભા ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ મળી રહ્યું છે. હર્ષ સંઘવીના વિધાનસભા ક્ષેત્રની અંદર પણ દારૂના અડ્ડા ચાલી રહ્યા છે. મેં અગાઉ પણ કહેલું, દ્વારકા, સોમનાથ, ખોડલધામ, ઉમિયાધામ, અંબાજી, વડતાલ, આખા ગુજરાતના હિન્દુ ભાઈ બહેનોની આસ્થાના પ્રતીક એવા મંદિરોની 2-3 કિલોમીટરની ત્રિજ્યામાં બેફામ નિર્લજ્જ બનીને બુટલેગરો દારૂના અડ્ડા ચલાવી રહ્યા છે અને ક્યાંક ક્યાંક ડ્રગ્સ પણ મળી રહ્યું છે. શું કહેવાનું થઈ છે ગુજરાતની સરકારને? ગુજરાતની 6.5 કરોડ જનતા વતી એક જ ડિમાન્ડ છે. ગુજરાતના ગૃહમંત્રી મિસ્ટર હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. નથિંગ લેસ ધેન ધેટ. એનાથી ઓછું કઈ નહીં ખબર. આ 8 ચોપડી પાસ ગૃહમંત્રીને સત્તાના કોઈ સ્થાન ઉપર રહેવાનો અધિકાર નથી. ગુજરાતના 33 જિલ્લા, 250 તાલુકામાં છડેચોક દારૂ આવતું હોય અને સ્ટેટ મોનિટરિંગ સેલને પણ કહેવા માંગુ છું, તમારામાં બી પાણી હોય તો આ શું ખાલી કોન્સ્ટેબલોની વિકેટ પાડો છો? તમારી બધી હોશિયારી ખાલી કોન્સ્ટેબલ આગળ નીકળે છે. હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરો છો, એક્શન લો છો તો બહુમાં બહુ પીએસઆઈ ને પીઆઈ ની સામે.